તો જામનગર શહેરમાં થોડા વરસાદમાં જ શહેરના માર્ગોની હાલત બહુ જ બદતર થઈ ગઈ છે। તૂટેલા રસ્તા અને કાદવ કીચડના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં તો લોકો જતા પહેલા વિચારે છે કે આખરે ત્યાં જવું કે નહીં। રસ્તા પર ખાડા, કાદવ કીચડ, ભૂવા, ગંદકી, ગારાની રબડી આ તમામ વસ્તુઓ જો તમારે એક જ સ્થળે જોવી હોય તો પહોંચી જાઓ જામનગરમાં। ચોમાસા દરમિયાન તો અહીં તમને ખાસ રસ્તાનો અહેસાસ થશે। હા, પણ જતા પહેલા પાટાપિંડીની વ્યવસ્થા પણ સાથે કરી રાખજો, કારણ કે આ રસ્તા પરથી તમે સાજા પાછા આવશો કે નહીં તેની કોઈ ગેરંટી નથી। એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓની હાલત આવી જ છે। શહેરીજનો આવા રોડ રસ્તાથી ત્રાસી ગયા છે। બાલાજી પાર્ક અને શહેરના અન્ય વિસ્તારોમાં લોકો માટે ભંગાર અને બિસ્માર રસ્તાઓ માથાનો દુખાવો બની ગયા છે। અનેક વખત લોકો રસ્તા પર ખાડાઓના કારણે બાઇક પરથી પડ્યા હોય અને હાથ પગ ભાગી ગયા હોય તેવા અનેક બનાવો બન્યા છે। અમારે તે રસ્તામાં આખો ગારો ભર્યો, જેદુની ગટર લાઈન ખોદાણી છે તેદુનો ગારો છે અને હાલતા બધે ગાડીઓ લઈને સ્લીપ થાય છે। 6 મહિનાથી। હા હા, કાર્યવાહી કરવા પણ અમારા ખાંચામાં બાર રોડે રેતી નાખી ગયા તો પાછા એવો ને એવો ગારો છે અને ગાડીઓ અંદર ગરી જાય છે અને અમારા આખા ખાંચામાં ગારો છે। यहाँ पे इतनी ज़्यादा प्रॉब्लम, इतनी गड्ढा है यहाँ पे कि बार बार हमेशा एक न एक आदमी गिरे जा रहे हैं, हमेशा एक्सीडेंट हो रही है। आधा कभी गिरते जा रहे हैं। यहाँ पे रोड बनाने की सबसे ज़्यादा ज़रूरी है और रोड कहिए बनाने के लिए यहाँ पे, और सभी लोग इतना ज़्यादा प्रॉब्लम में है कि मत कहिए। हर जगह गड्ढा गड्ढा पड़ा हुआ है, कभी बच्चे गिर रहे हैं, कभी आदमी गिर रहे हैं, कभी ना कभी एक्सीडेंट भी हो रहा है। मुझे रोड का यही प्रॉब्लम हो रहा है, मेरी गाड़ी स्लिप खा गई थी और मेरा बस मुझे पक्की रोड चाहिए। बस बारिश में मुझे बहुत दिक्कत हो रही है, गाड़ी स्लिप खा रही है। સ્થાનિકો દ્વારા રસ્તાઓની આવી દયનીય સ્થિતિને લઈ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, તેમજ તે વોર્ડના કોર્પોરેટર દ્વારા પણ કમિશનરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી। મારા વિસ્તારમાં જે સમરપતિ લઈને બેડીબંધે જતું રિંગ રોડ અને બાલાજી પાર્ક, શિવ ટાઉનશીપ અને સેનાનગર જેવા અમુક કેટલા બધા વિસ્તાર છે જેમાં છેલ્લા 1.5 વર્ષથી ભૂગોળ ગટર બનાવવાની કામગીરી ચાલુ છે। એ કામગીરી છેલ્લા 1.5 વર્ષ થઈ ગયા, આજ સુધી એ ભૂગોળ રોડ જે તોડવામાં આવ્યા છે એમાં 1 ઇંચ એસીસીનું પેચવર્ક થયું નથી। એટલે કોઈ પણ જાતનું જે રોડ તોડ્યું છે એમાં કોઈ પણ જાતનું એને રિપેર કરવાની જે કામગીરી હોય એ કરવામાં આવી નથી। ભૂગર્ભ ગટરની અવારનવાર કરવામાં આવતી થીંગડા અને સાંધા મારવાની કામગીરીના નામે રસ્તા પર માત્ર મોરમ માટી પાથરી દેવામાં આવતી હોવાથી કાદવ કીચડ થાય છે। જે કામ થાય છે એ ભૂગર્ભ ગટર પછી એમને પેચવર્ક કરવાનું હોય છે। અહીંયા ખાલી આવા જોરદાર વરસાદ વચ્ચે માણસો પરેશાન છે, પાણી ભરાઈ જાય છે, કોઈને બહુ મોટે પાયે તકલીફ હોવાથી આ લોકોને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં એ લોકો ખાલી માટી નાખી જાય છે। માટી નાખવાથી અહીંયા ગારો કીચડ અને એવી સમસ્યા છે કે માણસોને હાલું ચાલુ ગાડીઓથી સ્લીપ થઈ જાય છે, ઘણા બધા પડી જાય છે, એક્સિડન્ટો થાય છે। એક તરફ મહાનગરપાલિકા તંત્ર રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટેની કામગીરી કરી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના બિસ્માર રસ્તા અને કાદવ કીચડના સામ્રાજ્યથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ત્યારે લોકોની માંગણી છે કે કાદવ કીચડનું સામ્રાજ્ય દૂર કરી આ વિસ્તારમાં વહેલી તકે નવા રોડ બનાવવામાં આવે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર।